ગુજરાતમાં હવામાનનો બેવડો માર લોકોએ સહન કરવા તૈયાર રહેવું પડશે। હીટવેવની સાથે માવઠું પડવાની પણ હવામાન વિભાગની આગાહી છે। ગુજરાતમાં 2 દિવસ હીટવેવ અને 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે આજે સૌરાષ્ટ્રમાં હીટવેવ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ પડવાની આગાહી છે। બુધવારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। બુધવારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં માવઠું પડશે। હવામાન વિભાગની આગાહીના કારણે ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે કેમ કે 5 દિવસમાં બે અલગ અલગ તાપમાન, બે અલગ અલગ ઋતુનો અનુભવ ગુજરાતમાં થશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 31 તારીખથી 2 એપ્રિલ સુધી માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા ખેડૂતો ચિંતિત છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને તાપમાન હજી પણ કેટલાક વિસ્તારોમાં વધશે। એટલે કે ગુજરાતમાં 2 ઋતુનો અનુભવ થઈ શકે છે।